લગ્ન જીવન અને હસ્તરેખા એક બહુ જ મજાનો વિષય છે. આપણે જાણીએ છીએ કે હસ્તરેખાની અંદર લગ્ન જીવન ક્યાંથી જોવાય, પણ આપણે જે જાણીએ છીએ તે માત્ર એક જ જગ્યા છે કે કનિષ્ઠિકા આંગળીના નીચે આવેલા બુદ્ધ પર્વત પર પડેલી આડી રેખા જે છે તેના વડે લગ્ન જીવન જોઈએ. પણ એ માત્ર એક જ જગ્યા છે. હસ્તરેખાની અંદર 11 ઉપરાંત કેટલી જગ્યાઓ છે, 11 કરતા પણ વધારે જગ્યાઓ છે જ્યાંથી આપણે લગ્ન જીવન જોઈ શકીએ છીએ. એક વાત મેં આપણે કરી દીધી કે બુદ્ધ પર્વત પર પડેલી રેખા જે છે તેના વડે લગ્ન જીવન જોવાય છે. હૃદય રેખા એ બહુ જ અગત્યની રેખા છે. લગ્ન રેખા વડે લગ્ન જીવન જોવાય. હૃદય રેખા કેવી છે, એનો આકાર કેવો છે, એનો પ્રકાર કેવો છે, એના પરથી લગ્ન જીવન જોઈ શકાય છે. મંગળ રેખા જે જીવન રેખાના અંદર આવેલી ભગીની રેખા વગેરે વગેરે નામથી ઓળખવામાં આવતી માર્સ લાઈન, અને એ વાસ્તવિક રૂપે એ લગ્ન જીવન બાબતની ઘણી બધી બાબતો બહુ સારી રીતે સચોટ રીતે કહી આપે છે. તદુપરાંત જીવન રેખામાંથી ઉર્ધ્વ તરફ જતી રહી જે પ્રભાવ રેખાઓ છે તે લગ્ન જીવન વિશે કહી આપે છે કે તમારું કેરિયર, જેનાથી આપણે કેરિયર પણ જોઈ શકીએ છીએ. ત્યારે કહી શકો કે ભાઈ લગ્ન ક્યારે થશે, કેવા લગ્ન જીવન હશે. તદુપરાંત જીવન રેખામાંથી શુક્ર પર્વત તરફ જતી જે નાનકડી રેખાઓ છે તે પણ લગ્ન જીવન વિશે ખ્યાસ આપે છે કે લગ્ન ક્યારે થશે, કેવી રીતના થશે. ભાગ્ય રેખા જે છે જેને આપણે નાણાકીય અને કેરિયર સાથે કનેક્ટ કરીએ છીએ, તે ભાગ્ય રેખાથી પણ આપણે લગ્ન જીવન કેવું જશે, ક્યારે લગ્ન જીવનની શરૂઆત થશે, જીવન સાથી તમને સપોર્ટિવ મળશે કે નહીં મળે તે આપણે જોઈ શકીએ છીએ. ભાગ્ય રેખા સાથે સંલગ્ન થતી શુક્ર પર્વત પરથી આવતી પ્રભાવ રેખા, ચંદ્ર પર્વત પરથી આવતી પ્રભાવ રેખા વડે પણ લગ્ન જીવન જોઈ શકાય છે કે લગ્ન ક્યારે, કયા વર્ષે લગ્ન થશે, લગ્ન જીવન કેવું રહેશે, લગ્ન જીવનની જે હાર્મોની છે તે કેવી રહેશે તે એના પરથી પણ જોઈ શકાય છે. તદ ઉપરાંત એક વસ્તુ આપણે જોઈએ તો હસ્તરેખાની અંદર બહુ જ જેનો ઓછો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લગ્ન જીવન બાબતે, તે બાબત છે સૂર્યરેખા. એ સૂર્યરેખા જે છે તે જેના પણ હાથમાં જેવી પણ પડી હોય, સારી પડી હોય કે ખરાબ પડી હોય, એ લગ્ન જીવનની અંદર એક વસ્તુ તો અવશ્ય કહે છે કે આ વ્યક્તિના લગ્ન કા મોડા શરૂ થશે, કા નહીં થાય, કા પછી એની અંદર ડિસ્ટર્બન્સ થશે. તો સૂર્યરેખા જે છે લગ્ન જીવનની અંદર અસર કરનારું એક બહુ મોટું પરિબળ છે. એ 3D બતાવે: ડિલે, ડિનાય ઓર ડિસ્ટર્બ. એ મેરેજ લાઈફ માટે બહુ જ અગત્યની વસ્તુ છે જે બહુ જ ઓછા લોકો જાણે છે, પણ હું કહું છું કે દરેક વ્યક્તિ જે હસ્તરેખા સાથે કનેક્ટેડ છે એને જોવું જોઈએ. તદુપરાંત બુધની જે આંગળી છે, બુધની આંગળીનો જે હથેળી સાથે જોડાયેલો પર્વ છે, સૌથી નીચેનો નખરો વાળો જે પર્વ છે એનાથી વચ્ચેનો પછી એના પછીનો જે પર્વ છે તે પર્વ વિવાહ જીવન માટે જે સૌથી જરૂરી બાબત છે, દૈહિક સુખ, દૈહિક આકર્ષણ, દૈહિક ક્ષમતા, સેક્સ્યુઅલ લાઈફ, એ બંનેની વચ્ચેની હાર્મની એ વિશે બહુ સારું કહે છે. અને જો એના પર આડી રેખાઓ ન પડી હોય તો દાંપત્ય જીવન બહુ સુખી હોય છે, બહુ મજેથી એનું દાંપત્ય જીવન જતું હોય છે. હૃદય રેખામાંથી નીચે તરફ જે જતી રેખાઓ છે તે તમને તમારા લગ્ન જીવન ક્યારે શરૂ થશે, તમારા લગ્ન જીવન દરમિયાન, તમારા જીવન દરમિયાન બીજી કોઈ આત્મીય વ્યક્તિ કે બીજી કોઈ વિજાતી વ્યક્તિનો પ્રવેશ તમારા જીવનમાં થશે કે નહીં, એ પણ તે પ્રભાવ રેખા વડે જે એનાથી ડ્રોપિંગ લાઈન છે એના પરથી આપણે જાણી શકીએ છીએ. તદુપરાંત એક રતિ રેખા નામની રેખા અંગૂઠાના મધ્ય પર્વ પર આવેલી હોય છે. એ રતિ રેખા પરથી ઘણું બધું જાણી શકાય છે કે માણસનું લગ્ન જીવન કેવી રીતનું રહેશે. પ્રશ્ન સૌથી મોટો એ છે કે આટલી બધી જગ્યાઓ જે છે તેના પરથી લગ્ન જીવન જોઈ શકાય છે, પણ જ્યાં સુધી લગ્ન જીવનનો પ્રશ્ન ના હોય ત્યાં સુધી આ બધી બાબતનું નિરીક્ષણ કે ઓબ્ઝર્વેશન કરવાની કોઈ જરૂર હોતી નથી. આ બધી બાબતો લગ્ન જીવન ક્યારે શરૂ થશે, કેવી રીતનું રહેશે તે તમે એના પરથી કહી શકો છો.
તો લગ્ન જીવનમાં આપણે જે અત્યાર સુધી વિચારતા હતા કે એક જ જગ્યા લગ્ન રેખા એટલે ભૂત પર્વતો પડી લાગી રહે, એવું નથી. આપને મેં જે વાત કરી લગભગ 11 જેટલી જગ્યાઓ જે બતાવી મેં આપને, ત્યાંથી લગ્ન જીવન જોઈ શકાય છે. હવે પ્રશ્ન એ આવે છે કે આજના સમયમાં જાતક આપણી પાસે જે લોકો પૂછવા આવે છે એ માતા પિતા પણ ઇવન પૂછે છે કે મારા બાળકના પ્રેમ લગ્ન થશે કે અમારી મરજીના લગ્ન કરશે, એ બધી બાબતો માતા પિતા પણ પૂછે. તો આપને જણાવી દઉં કે આ દેશ અને કાળને સંબંધિત બાબતો છે. ક્યારેક પ્રેમ લગ્ન કરવું એટલે બહુ મોટું મીર મારવા જેવું વસ્તુ હતી. આજની તારીખમાં પ્રેમ લગ્ન એ સામાન્ય બાબત બની ગઈ છે અને દરેક મા બાપ પણ ઈચ્છે છે કે પોતાના દીકરા દીકરીના ઈચ્છિત પાત્ર મળી જાય તો એનું દાંપત્ય જીવન સારી રીતે પાસ થઈ શકે. એની અંદર એક વસ્તુ મેં માર્ક કરી છે કે જયારે હૃદય રેખા ગુરુ પર્વત સુધી જતી હોય, બહુ સારી હોય, તો એવો વ્યક્તિ બહુ સબમિસિવ હોય છે. જેને પણ પહેલી નજરમાં જેની સાથે મિત્રતા થવી આજની તારીખમાં બહુ સહજ વસ્તુ છે. કારણ કે આજની તારીખમાં સમાજની અંદર લગ્ન જીવન લગભગ 25 વર્ષ શરૂ થતા હોય એ પહેલા છોકરા છોકરીઓ વચ્ચે મિત્રતા થાય એ સહજ વસ્તુ છે. તો આવા લોકો પોતાના જેને મિત્ર હોય છે મિત્ર પ્રત્યે સબમિસિવ હોય છે. એટલે એ લોકો મનથી ઈચ્છા ધરાવે કે આને જ હવે હું પરણીશ. તો ગુરુ પર્વત પર જતી હૃદય રેખા તે પ્રેમ વિવાહ બતાવે છે, સારી હોવી જોઈએ. મસ્તક રેખા અને જીવન રેખા એ બંનેની વચ્ચે જે ગેપ પડે છે એ ગેપ પણ જે અંતર છે એ બતાવે છે કે જાતકની અંદર સ્વચ્છંદતા છે, પોતે સ્વચ્છંદી છે, પોતાની મરજી પ્રમાણે કરનારો છે. જો આવા વ્યક્તિ પણ પોતાના લગ્ન વિશે પોતાની સ્વેચ્છાએ અથવા પોતાની ઈચ્છાનું ઘરવાળા સ્વીકાર કરે એવી ઈચ્છતા હોય છે તો આવા લોકોના પણ પ્રેમ લગ્ન થતા હોય છે. જો ભાગ્ય રેખા ચંદ્ર પર્વત પરથી નીકળતી હોય તો પણ પ્રેમ લગ્ન થતા હોય છે. ચંદ્ર પર્વત પરથી આવતી પ્રભાવ રેખા પણ પ્રેમ લગ્ન બતાવે છે કે પ્રેમ લગ્ન થશે. તદુપરાંત ગુરુ પર્વત પર પડેલી જે ચોકડી છે તે લગ્ન જીવન અને પ્રેમ લગ્ન વિશે સારી નિશાની માની છે. જે મેં આપને 11 વાત કરી એમાં એક 12મું આપણે ઉમેરી શકીએ કે ગુરુ પર પડેલી ચોકડી પણ લગ્ન જીવન કેવું રહેશે ને લગ્ન જીવન વિશેની ઘણી બધી બાબતો ચોકડી પર કહેતી હોય છે. તો આ બાબતો તો રેખાઓ સાથેની છે. હવે એની સાથે સાથે આકાર, હાથના આકારની વાત કરીએ તો સ્પેચ્યુલેટ હાથ, જેને આપણે સાહસિક હાથ તરીકે ઓળખીએ છીએ, અને કોનિક હાથ, જેને આપણે કલાપ્રેમી હાથ તરીકે ઓળખીએ છીએ. એ કલાપ્રેમી હાથ અને સ્પેચ્યુલેટ હાથ ધરાવતી વ્યક્તિઓ વધુ પડતા પ્રમાણની અંદર પોતાનું ઈચ્છિત પાત્ર મળે એવું ઈચ્છતા હોય છે અને એ લોકો લગ્ન જે છે પ્રેમ લગ્ન કરવા માટે આતુર હોય છે. એની અંદર સૌથી વધારે કોનિક હાથવાળા છે એ લોકોને પોતાની હૃદયની ઉમંગ અને ઉર્મિઓને પ્રાધાન્ય આપીને પ્રેમ લગ્ન કરવાના ગમે છે. પણ આ બધાથી એક વિશેષ વાત આપની સાથે હું એ કરવા માંગુ છું કે જો હથેળી વ્યવહારિક છે કે તાત્વિક છે તો આવા લોકો જીવનની અંદર જો યોગ્ય પાત્ર જ્યારે પણ મળી જાય લોકોને તો એના પ્રત્યે એ લોકો બહુ જ વફાદારીપૂર્વક જેને કહેવાય સમર્પિત ભાવથી આગળ વધે છે અને એ લોકોની સાથે જીવનમાં જોડાય છે. એ લોકોની સાથે દગો નથી કરતા અને પછી જે કોઈ સ્વરૂપે હોય એ લોકોને આ જીવન એ લોકોની સાથે સંકળાયેલા રહે છે. એ લોકો પણ પ્રેમ લગ્ન કરવાના પાત્ર છે જ અને એ લોકો પ્રેમ લગ્ન નથી કરી શકવાના એવું આપણે કહી શકતા નથી. તો પ્રેમ લગ્ન વિશેની આપણે અત્યાર સુધીની જે વાતો છે તેની ચર્ચા કરી. દાંપત્ય અને લગ્ન જીવનની જયારે વાત કરતા હોઈએ તો દાંપત્ય સુખની વાત આવે તો દાંપત્ય સુખ માટે હું આટલું જ કહીશ કે આ જન્મ જન્માંતરના સંબંધ છે. ક્યારેક તો એવું બનતું હોય છે કે પાત્ર ગમે તેટલું સારું હોય છતાં એને દાંપત્ય સુખ નથી મળતું. તો એની સાથે પૂર્વ પ્રારબ્ધ પણ જોડાયેલો છે એ વાત તો આપણે માનીને ચાલવી જ જોઈએ. અને જયારે આપણે જ્યોતિષની વાત કરતા હોઈએ અને પૂર્વ પ્રારબ્ધને ભૂલી જઈએ તો એ ન ચાલે.
હા, પણ હસ્તરેખાના આધારે આપણે એટલું જરૂર કહી શકીએ કે જે વ્યક્તિની મસ્તક રેખા અને જીવન રેખા જોડાયેલી હોય શરૂઆતના તબક્કે, એના માટે ઉત્તર ભારતમાં એમ કહેવાય છે કે આ લોકો પતિ પત્ની વચ્ચે બહુ સ્નેહ છે. અને ખરેખર જોવામાં આવ્યું છે કે જે લોકોની આ રેખા ચોંટેલી હોય છે તો એ લોકોની વચ્ચે સારી હાર્મોની, સારું સમન્વય રહેલું હોય છે. એ લોકોની એકબીજા પ્રત્યેની સહાનુભૂતિ પણ બહુ સારી હોય છે, તો એ લોકોના લગ્ન જીવન સુખી હોય છે. વ્યવહારિક હાથવાળાઓના લગ્ન જીવન સુખી હોય છે, પણ બહુ પ્લાનિંગ અને મેનેજ સાથેના હોય છે. કદાચ ઉર્મિઓનો અભાવ હોય પણ મેનેજ કરેલા એવા હોય કે સમાજને લાગે કે આ આદર્શ દંપતી છે. એની સાથે એક વસ્તુ કહું છું કે તાત્વિક હાથ, જેને ફિલોસોફિકલ હેન્ડલ તરીકે ઓળખે છે, એની અંદર મોટા ભાગે જે વ્યક્તિની ફિલોસોફિક પામ હોય એ લોકોના લગ્ન જીવન બહુ સારા હોય છે. એ લોકો કોઈ પણ સંજોગે, કોઈ પણ રીતે, ગમે તેવું પાત્ર હોય પણ એને ટોલરેટ કરવાના, એને ચલાવી લેવાની ભાવના તો એ લોકોની અંદર અદભુત હોય છે અને એ લોકો ચલાવે છે. તો માટે સુખી દાંપત્ય જીવન માટે વ્યવહારિક પામ અને તાત્વિક પામની કોમ્બિનેશન ના બીજા જે પામ બનતા હોય તેની પણ બહુ અગત્યના બની જાય છે. એની સામે એક વસ્તુ જોઈએ કે કોનિક પામ અને સાહસિક પામ, એ લોકોની ઉર્મિઓ, એ લોકોની ડિમાન્ડ, એ લોકોના આકર્ષણ, એ લોકોનું એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ ક્યારેક ક્યારેક બહુ ફ્લક્ચ્યુએટ થતી હોય છે, જે ફ્લક્ચ્યુએશનના કારણે એ લોકોની વચ્ચે અણબનાવ બની શકે અને દાંપત્ય જીવનની અંદર હાર્મોની ન રહે એવું પણ બનતું જોવા મળે છે. હૃદય રેખા પણ બહુ સારી હોવી જોઈએ. રેખાઓ સારી હોય તો સારું પરિણામ આપે છે. અને દરેક રેખા કોઈ પણ બાબતે જરૂરી છે અને કોઈ પણ બાબત પર દરેક રેખા અસર કરે છે, નિશ્ચિત બાબત છે, કે પછી દાંપત્ય જીવન હોય કે કેરિયર હોય. આજના સમાજની અંદર સૌથી મોટું દાંપત્ય જીવન માટેનું દૂષણ કહી શકાય તે છૂટાછેડા છે. આપણે જાણીએ છીએ કે પહેલા જે કોઈ પાત્ર મળી જાય જીવનની અંદર, એની સાથે વ્યક્તિ સુખે દુઃખે સાંકડે માકડે ચલાવતો, પણ આજની તારીખમાં છૂટાછેડા થવા એક સહજ વસ્તુ બની ગઈ છે. તો હસ્તરેખાને આધારે એ પણ તમને થોડીક વાત કરી દઉં કે મંગળ રેખા માં રહેલી પ્રભાવ રેખા આજના જમાનાની અંદર સૌથી અગત્યની બની જાય છે. જયારે વ્યક્તિ પાત્ર જોબ કરતો હોય, નોકરી કરતો હોય, એ લોકોની વચ્ચે બીજી કોઈ વ્યક્તિનું આવી જવું, એ લોકોનું આકર્ષણ સર્જાવવું, એ છૂટાછેડા માટેનો એક મોટા પરિબળ તરીકે આજની તારીખમાં બહાર આવતું જાય છે. બીજું, લોકોનું ટોલરન્સિંગ પાવર ઓછું થઈ ગયું છે. સમાજ, માતા પિતા, જે વિભક્ત કુટુંબો થઈ ગયા છે, સંયુક્ત કુટુંબનો અભાવ થઈ ગયો છે. એકબીજાને સમજાવવા માટે જયારે કોઈ ઝઘડા થાય, કોઈ નાનકડું બનાવતા, તો એ લોકો નાનું સ્વરૂપ, નાની બાબત મોટું સ્વરૂપ ધારણ કરી લે, તો એ પણ જરૂરી બની ગયા છે. પણ ધ્યાનમાં આવ્યું છે કે જયારે પણ જે મેં આપણે આટલી રેખાઓ વિશે વાત કરી એમાં પર્ટિક્યુલર સૂર્યરેખા જે છે, સૂર્યરેખા જયારે પણ ડિસ્ટર્બ હોય છે ત્યારે દાંપત્ય જીવન ચોક્કસપણે ડિસ્ટર્બ હોય છે. સૂર્યરેખાની ઉપસ્થિતિ માત્ર દાંપત્ય જીવન માટે એક ખરાબ બાબત છે. હવે આવું કહીશ તો સૂર્યરેખા વિશે અત્યાર સુધીની જે ભ્રમણાઓ છે, જે માન્યતાઓ છે, એની અંદર બહુ મોટો ફેરફાર લાગશે કે સૂર્યરેખા તો યશ આપે, કીર્તિ આપે, પણ જે આપે તે. સૂર્યરેખા સાથે મને કોઈ દ્વેષ ભાવ નથી, પણ દાંપત્ય જીવન માટે ચોક્કસપણે હું આટલું કહી શકું છું કે સૂર્યરેખા તે સારી બાબત નથી. અને કોઈ પણ જે દાંપત્ય જીવનને બતાવતી મેં રેખાઓની આપણી સાથે વાત કરી, એની અંદર જયારે પણ કોઈ પણ જાતની ખરાબી આવે, યવ આવે, ફાંટા આવે, એના પર પડેલા ડોટ્સ આવે, એને કાપતી રેખાઓ આવે, તો દાંપત્ય જીવનની અંદર કડવાશ ઉભી થાય છે. અને જો ટોલરન્ટિંગ પાવર ઓછું હોય, દાખલા તરીકે જેવો વ્યક્તિનો સ્પેચ્યુલેટ પામ હોય, કોનિક પામ હોય, તો આ લોકોમાં ટોલરેટિંગ પાવર થોડાક ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો આ નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ કરે છે, ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, અને લોકોના છૂટાછેડા થઈ શકે છે. તો છૂટાછેડા થવા માટે બાકી ઘણા બધા પરિબળો કામ કરે છે. ઘર છે, સંસાર છે, આવક છે, બાળકો છે, ચરિત્ર ઉપરના લાંછનો છે એકબીજાને. હું આટલું કહું છું કે શાસ્ત્ર, હાથની રેખાઓ,
આ બધી જે બાબતો છે એના વડે આપણે આ બધી વસ્તુ જાણી શકીએ. જાણ્યા પછી જો આપણે એનો સુધારો ન કરી શકીએ તો કોઈ મતલબ નથી. અને હું હસ્તરેખાની અંદર એક વાત હંમેશા કહું છું કે માનવી પોતાની હસ્તરેખાને બદલી શકે છે. એને અનુકૂળ થવાની જગ્યાએ એને પોતાને અનુકૂળ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. પૂંછડી જે છે તે કૂતરો હલાવે, પૂંછડી કૂતરાને ના હલાવે. માનવીએ પોતાની હસ્તરેખા પોતે હલાવવી જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. જુદા જુદા હવે માનસિક પ્રયોગો દ્વારા પોતાની હસ્તરેખાઓને આપણે ચેન્જ કરી શકીએ છીએ. મંત્રો છે અને સારું ઘણા બધા બ્રેન ટ્રેનરો છે જે આપણને ઘણી બધી વસ્તુ આપણને હેલ્પ કરે છે. એ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે સારું જીવન જીવીએ એવી શુભેચ્છા સાથે